હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણે 2.2 ના અગત્યના એવા સૂત્રો અને સમજૂતી ઉપર થવાનું છે. માટે ખાસ આજનું સેશન સેવ કરીને રાખજો, જેથી કરીને આવનારા સમયમાં જેટલા પણ આપણે કાલ પિયર્સનના દાખલા કરવાના છે એના માટે આપણા માટે હેલ્પફુલ રહે. માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવા વિડીયો આપણે મિસ ન થાય. ચલો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 2 ની અંદર સૌથી મહત્વની રીત આપણા માટે હતી કાલ પિયર્સનની રીત. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન, બરોબર છે. 15-20 મિનિટ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાન આપવાનું છે, જેથી કરીને આપણે જ્યારે પણ દાખલા ગણાવીએ કોઈ પણ ભૂલ પડે નહીં. ચલો, રીતનું નામ શું છે? કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. ઘણા બધા સૂત્ર છે, ટૂંકા સૂત્ર પણ તમારા આવશે. ક્યારેક કયું સૂત્ર મૂકવું એ ખાસ આજે આપણે સમજવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સર્વપ્રથમ કાલ પિયર્સને સર્વપ્રથમ બે ચલ ખ્યાલ છે ને, એક્સ ચલ વાય ચલ, નિરપેક્ષ ચલ સાપેક્ષ ચલ. તો એમના વચ્ચેનું સહસંબંધનું ઘનિષ્ઠતાનું દર્શાવતું માપ સહસંબંધાંક સૂચવ્યું હતું. માટે જ તેને પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રઘાતના આંક તરીકે ઓળખવામાં આવે છે. એક ગુણમાં જો પૂછાય કે ગુણન પ્રઘાત આંક તરીકે કઈ રીતે ઓળખવામાં આવે છે, તો કાલ પિયર્સનની ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછી તેના સંકેતમાં આપણે શેના વડે દર્શાવવામાં આવીશું? આર વડે દર્શાવવામાં આવશે, જે લાસ્ટ સેશનમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું. આર નો મતલબ થાય કોરિલેશન. ચલો, હવે સૂત્ર આપણે ખાસ યાદ રાખવાના છે, સૂત્ર આપણે ભૂલવાના નથી. ખૂબ અગત્યના સૂત્ર એટલા માટે આપણે કહીએ છીએ કારણ કે ટોટલ તમારે 5 ગુણની અંદર દાખલા આવવાના છે. એ પણ કેટલા દાખલા? 2 દાખલા, બરોબર છે. ચલો, હવે આપણે સૂત્ર યાદ રાખીએ છીએ. ટોટલ મુખ્ય 3 સૂત્ર આપણે યાદ રાખવાના છે, જેને આપણે કહીશું. પહેલું છે x - x બાર વાળું સૂત્ર. બીજા સૂત્રને આપણે નામ આપી દઈએ xy નું, અને ત્રીજાને આપણે નામ આપી દઈએ uv નું. યાદ રહી ગયું? x - x બાર વાળું સૂત્ર, xy વાળું સૂત્ર અને uv નું સૂત્ર. હવે ક્યારે કયું સૂત્ર આવે તો ધ્યાનથી સાંભળજો. જ્યારે કોઈ પણ માહિતી આપેલી, એટલે કે આપણને 2 ચલ આપેલા હોય, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, જેને x અને y કહેવાય. હવે xy ની માહિતી ખૂબ નાની આપેલી હોય, એટલે કે આંકડાકીય માહિતી જે હોય ને એની ગણતરી આપણે ખૂબ સરળતાથી કરી શકતા હોય. જ્યારે ગણતરી આપણે ખૂબ સરળતાથી કરી શકતા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું xy ની રીત કરીશું. આપણે કઈ રીત કરીશું? xy ની, એટલે કે આ રીત આપણે કરીશું. ક્લિયર? અત્યારે બધું ભૂલી જાવ, અત્યારે ખાલી આ જ વસ્તુ યાદ રાખો કે જ્યારે ગણતરી સરળ આપણે કરી શકતા હોઈએ ત્યારે આપણે xy ની રીત કરી શકીએ. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપેલી આંકડાકીય માહિતી, એટલે કે x અને y તમને આપેલા છે, પણ એના આંકડા ખૂબ મોટા છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે x નું આપેલું છે 167 અને y નું આપેલું છે 258, તો આ બંને મોટા થઈ ગયા. તો આવા સંજોગોની અંદર સર્વપ્રથમ આપણે કામ કરીશું x બાર અને y બાર શોધવાનું કામ. ખ્યાલ આવી ગયો? જ્યારે આંકડાકીય માહિતી મોટી હશે ત્યારે આપણે શું કરીશું? સર્વપ્રથમ x બાર અને y બાર ફાઇન્ડ કરીશું, એટલે કે x નો મધ્યક અને y નો મધ્યક ફાઇન્ડ કરીશું. હવે જવાબ આપણને 2 રીતે મળે. કાં તો જવાબ તમને પૂર્ણાંકમાં મળે અથવા તો અપૂર્ણાંકમાં મળે. હવે પૂર્ણાંક અપૂર્ણાંક એટલે શું, તો એ હું તમને સમજાવી દઉં છું. જો જવાબ પોઈન્ટમાં આવે, જેમ કે 10.60 અને 10, તો આ જે રીત છે ને એને પૂર્ણાંક માહિતી કહેવાય. અને આ જે માહિતી છે એને કઈ કહેવાય? અપૂર્ણાંક કહેવાય. ખાસ યાદ રાખજો, બરોબર છે. જો x બાર અને y બાર, ધ્યાનથી સાંભળજો, x બાર અને y બાર બંને પૂર્ણાંક આવે છે તો તમારે x - x બાર વાળી રીત કરવાની છે. આ વાળી રીત જો અહીંયા લખેલું છે, કેવી માહિતી હોય? પૂર્ણાંક હોય. x બાર અને y બાર હોય, કેવી હોય? પૂર્ણાંક. તો આપણે x - x બાર વાળી રીત કરીશું. અને જો અપૂર્ણાંક આવે છે તો આપણે કરીશું uv વાળી રીત. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબેબિલિટી બોર્ડમાં તમારે આની રહેશે. સમજાઈ ગયું? સીધી ગણતરી આપણે કરી શકતા હોય, જેમ કે કીધું ને આપણે આપેલી માહિતી કેવી હોય? ટૂંકી હોય. જેમ કે x માં આપેલા 10, 12, 8, 15, 16, y માં આપેલા 6, 4, 10, 15, 16, 18. તો આની ગણતરી આપણે મોઢે કરી શકતા હોઈએ. તો મોઢે કરી શકતા હોય તો એવા સંજોગોમાં આપણે કયું સૂત્ર મૂકીશું?
XY વાળું સૂત્ર મૂકીશું. જ્યારે આપેલી માહિતી ખૂબ મોટી છે તો એનો મધ્યક શોધીશું. મધ્યક બંને પૂર્ણાંકમાં આવે. યાદ રાખજો, x બાર અને y બાર બંને પૂર્ણાંકમાં આવે તો આપણે રીત કરવાની છે x માઇનસ x બાર y માઇનસ y બાર વાળી. અને જો બે અથવા બંને અથવા બેમાંથી કોઈ એક અપૂર્ણાંક આવે છે, એટલે પોઈન્ટ વાળી આવે છે, પોઈન્ટ વાળું મધ્યક દેખાય, x બાર y બાર બેમાંથી કોઈ એક અથવા બંને પોઈન્ટમાં દેખાય, બંને અપૂર્ણાંક કિંમત મળે એટલે યુવી ની રીત આપણે કરી નાખવાની છે. ઉતરી ગયું મગજમાં? ખાસ યાદ રાખજો, આજે ચર્ચા કરી, આજે ડિસ્કશન કર્યું, આજનું જે સેશન છે ને એ તમારા બોર્ડનું 10 ગુણનું ગુણભાર નક્કી કરશે. એટલે આજનું સેશન ખૂબ મહત્વનું છે એટલા માટે. ક્લિયર? સમજાઈ ગયું? સૂત્ર જુઓ, બંને સૂત્ર એક જ છે. જ્યાં અહીંયા xy છે ત્યાં ખાલી uv મૂકવાનું છે. ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. એ જ રીતે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર માઇનસ અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ y નો હોલ સ્ક્વેર. ક્લિયર? જ્યાં xy છે ત્યાં uv બોલો તો તમારે uv નું થઈ જાય. હવે તમને થશે કે સર આવું ક્યાંક આપણે જોયેલું છે, ક્યાંક થોડું ઘણું યાદ આવે છે. ચલો હું તમને યાદ કરી દઉં છું. ચેપ્ટર નંબર 4 યાદ છે, સુરેખ સમીકરણ અન્વયોજનની રીત. એક્ઝેક્ટલી એના જેવી જ ગણતરી છે. ત્યાં આપણે શું બોલતા હતા? n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y. સેમ એઝ કન્સેપ્ટ એના એ જ છે અહીંયા. બરોબર છે? ઓકે, ચલો તો ક્યાંક મિલતું જુલતું આપણને સૂત્ર લાગી રહ્યું છે. તો ખાસ 3 સૂત્ર ખૂબ મહત્વના છે જે આપણે કરવાના છે. ક્લિયર? આગળ વધીએ. હવે ટૂંકા દાખલા માટે તમારે ખાસ આ બધા નાના નાના સૂત્ર યાદ રાખવાના છે. એના માટે પહેલા હું તમને સમજાવી દઉં. જ્યારે sx આપેલું તો સમજવાનું x નું શું છે? પ્રમાણિત વિચલન છે. અને જો એનો સ્ક્વેર આપેલો હોય તો એને કહેવાય x નું વિચરણ. આ તમને ખ્યાલ છે, વિચરણ એટલે સ્ક્વેર. સ્ક્વેર નીકાળી નાખો તો પ્રમાણિત વિચલન મળી જાય. એ જ રીતે જો y નું આપેલું હોય તો y નું પ્રમાણિત વિચલન એટલે sy, અને sy નો સ્ક્વેર કરો તો y નું શું થઈ જાય? વિચરણ થઈ જાય. કમ્પ્લીટ. અને જ્યારે કોવેરિએશન xy આપેલું હોય તો ખાસ યાદ રાખજો, ગુજરાતીમાં કહેવાય સહવિચરણ. આવું બધું આપેલું હોય દાખલાની અંદર સહવિચરણ શબ્દ આપે તો તમારે વિચારવા નહીં બેસવાનું કે સહવિચરણ એટલે શું. તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે કોવેરિએશન xy. ક્લિયર? ચલો, સૂત્ર નંબર 1 ખાસ યાદ કરી લેજો. r બરાબર કોવેરિએશન xy અપોન sx ઇન્ટુ sy. ગુજરાતીનું ફૂલ ફોર્મ આખું, સહવિચરણ xy નું અપોન x નું પ્રમાણિત વિચલન ઇન્ટુ y નું પ્રમાણિત વિચલન. થઈ ગયું સરળ. બીજું સૂત્ર, r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. ક્લિયર? એટલે તમારું બીજું સૂત્ર થઈ જશે. હવે ધ્યાનથી સાંભળજો. જો આના પરથી મારે કોવેરિએશન શોધવું હોય ને તો પણ થાય. તો એના માટે હું sx અને sy હું કટ કરી નાખું, ખાલી આટલું સૂત્ર મૂકું ને તો મને કોવેરિએશન xy મળી જાય. યાદ છે ને, લાસ્ટ સેશનમાં આપણે કર્યું હતું. તો ખાસ યાદ રાખવાનું છે. ચલો, આના આખું સૂત્ર મૂકો તો આપણું સૂત્ર નંબર કયું થઈ જશે? 2. એ જ રીતે સૂત્ર નંબર 3, છેદ તો સરખો જ છે, ખાલી અંશમાં આપણે ચેન્જ કરવાનું. સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર. ખાસ યાદ રાખજો, ઘણી વખત x બાર તૈયાર આપેલા હોતા નથી, એની જગ્યાએ તમને શું આપેલું હોય? સિગ્મા x આપેલું હોય. તો સિગ્મા x અપોન n કરી નાખો તો તમને શું મળી જાય? x બાર મળી જાય. તો થોડુંક આ ચેપ્ટરમાં લોજિક ચલાવવાનું છે. જેટલું લોજિક ચલાવશો એટલો દાખલો સરળ થઈ જશે. અને ખૂબ મહત્વનું, દાખલાની અંદર બધું જ આપેલું હોય, આપણે ખાલી એ વિચારવાનું છે કે કયું સૂત્ર આપણે મૂકીશું, બરોબર, અને કયું સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું એને અકોર્ડિંગ. એટલે આપણા માટે બધું ઈઝી. ચલો હવે આગળ. જ્યારે દાખલામાં x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન ન આપ્યું હોય, એનો મતલબ શું કે sx તમને ન આપેલું હોય અને sy પણ તમને ન આપેલું હોય. તો જ્યારે sx અને sy ન આપ્યું હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, sx શોધવા માટે શેનો ઉપયોગ કરીશું? તો કે અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n. અને એ રીતે y માં જાવ તો સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર અપોન n. એટલે તમને શું મળે? sx અને sy મળે. લાસ્ટ લેક્ચરમાં કહેલું હતું સેશનની અંદર, ખાસ x બાર તમને ન આપેલું હોય એની જગ્યાએ શું આપેલું હોય? સિગ્મા x અપોન n આપેલું. એટલે તમને શું મળી જાય? x બાર મળી જાય. ક્લિયર? તો ખાસ તમારે યાદ રાખવાનું છે. જો આ સૂત્રને આપણે બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય.
સિગ્મા એક્સ અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન એનો હોલ સ્ક્વેર. બરોબર, આ પણ એનું સૂત્ર છે. આવું ન લખવું હોય તો બીજું આ સૂત્ર પણ લખી શકાય. સિગ્મા એક્સ અપોન એન માઇનસ એક્સ બાર નો વર્ગ. બરોબર છે, બધું એકનું એક જ સૂત્ર છે એટલે ચિંતા કોઈએ કરવાની છે નહીં, ખાસ યાદ રાખજો. ચલો આગળ. કાલ્પેયસનના સહસંબંધાંકની થોડી ધારણાઓ છે જેને આપણે થોડું સમજીએ. તો કાલ્પેયસનના સહસંબંધાંકની ધારણાઓ બે પર આધારિત છે. પહેલું, બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. અને બીજું શું આપેલું છે? બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારના સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે, એટલે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય. ઊંચાઈ વધે તો વજન વધે, તો એનો અર્થ એવો થયો ક્યાંક ને ક્યાંક કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. અને જો એવો કઈ સંબંધ જ ન હોય તો આ બધું કેવું છે? અર્થહીન છે, એનો કોઈ મતલબ બનતો નથી. ત્યાર પછી સહસંબંધ આર ની કિંમતનું અર્થઘટન કરવાની સમજૂતી ખાસ સમજી લેજો. સહસંબંધાંકની કિંમત હંમેશા -1 થી +1 ની વચ્ચે જ આવે. હંમેશા યાદ રાખજો, જ્યારે તમે કાલ્પેયસનની ગણતરી કરો છો તો કાલ્પેયસનની ગણતરીનો જવાબ પોઈન્ટમાં જ તમારો આવશે. હા, એ કદાચ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, પણ આવશે પોઈન્ટની અંદર. કદાચ વધુમાં વધુ એવું બની શકે કે +1 આવે અને ઓછામાં ઓછું -1 આવે, પણ એના કરતા બહાર હોય નહીં. એટલે કે -1 થી +1 ની વચ્ચે એની કિંમત રહેવાની છે. માટે એવું લખ્યું છે -1 <= r <= +1. ક્લિયર? અને હા, બહુ મજાની વાત છે, ધ્યાનથી સાંભળજો, થોડુંક કેરફુલી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે કાલ્પેયસનના આપણે દાખલા ગણવતા હોઈએ છીએ, એટલે 3 રીત આપણે કીધી છે: x - x બાર વાળી, યુવી વાળી, અને સૌથી સીધી સાદી ભોલી ભાલી મેથડ, એકદમ ઈઝી, ચોકલેટી જેને કહેવાય છે ને, XY છે. આ રીત ખૂબ સરળ છે. હવે ઘણી વખત શું થાય છે, 3 રીતમાંથી તમે કોઈ પણ સૂત્ર તમે મૂકીને દાખલો ગણો ને, જવાબ સરખો જ આવે. તમે કોઈ દાખલો લીધો, x - x બાર થી ગણી નાખ્યો, ના તો તમે x બાર ને ધ્યાનમાં લીધો, ના તો તમે y બાર ને ધ્યાનમાં, તમે તમારી રીતે ગણી નાખ્યું, સૂત્ર મૂકીને દાખલો ગણી નાખ્યો, જવાબ આવશે. આ રીતથી ગણશો તોય જવાબ આવશે, આ રીતથી ગણશો તોય જવાબ આવશે. કોઈ પણ રીતથી તમે દાખલો ગણશો ને, આર નો જવાબ બિલકુલ પરફેક્ટ તમારે જવાબ આવશે. તો ઘણા બધા વિદ્યાર્થીના મગજમાં એવું હોય છે કે સર, અમે આ રીતથી જ આખો દાખલાનું કેલ્ક્યુલેશન કરી લઈએ તો. ધ્યાનથી સાંભળજો, ખૂબ મહત્વનું છે. ઘણા લોકોની આવી બધી ભૂલો જોયેલી છે. માટે હવે x અને y જ્યારે પોઈન્ટમાં આપેલું હોય ને, ત્યારે દાખલા થોડાક અઘરા બની જતા હોય. આપણે દાખલા ગણીશું હમણાં 2.2 ની અંદર, એટલે આપણને ખ્યાલ આવશે કે પોઈન્ટ વાળા દાખલા આવે ત્યારે અઘરા બની જાય. પછી કિંમત બહુ મોટી આપેલી હોય, 23,000 25,000 આવી કિંમત આપેલી હોય છે x ની અને y ની, તો એનું કેલ્ક્યુલેશન આપણે ધારવું પડે. પછી યુવી ની રીતથી આપણે આખો દાખલો ગણતા હોઈએ છીએ. પણ ઘણા બધા છોકરાઓની મેન્ટાલિટી કે ગમે તેવો દાખલો આપેલો હોય ને એટલે XY ની રીત કરી નાખે. કેમ? એ ગણતરીમાં બહુ સરળ પડી જાય, ફટાફટ દાખલો ગણી જવાબ આવી શકે. હા, ગણતરી બહુ જ લાંબી થશે, એના આંકડા બહુ જ મોટા જશે, એ નથી જોતા, પણ એ જોવે છે કે ફટાફટ દાખલા ગણી સાચો જવાબ લાવી દો. તો આ વાક્ય એ લોકો માટે છે. જેને જે રીત કરવી હોય એ કરી શકે છે, બોર્ડમાં એવો કોઈ નિયમ નથી. પરંતુ હંમેશા યાદ રાખજો, દાખલો સરળ કેમ બને છે, ગણતરીમાં સરળ કયું પડશે. હા, સમજવામાં કદાચ થોડી તમને કોમ્પ્લિકેશન લાગશે, પણ એક વખત જો તમને સમજાઈ જશે ને, આને એટલું અઘરું પણ નથી, સરળતાથી સમજાઈ જશે. એક વખત કન્સેપ્ટ ક્લિયર કરી નાખશો ને, બસ મામલો પૂરો. ગમે તેવો દાખલો પોઈન્ટ વાળો આપશે ને, તમારા માટે સરળમાં સરળ થઈ જશે. અને કોઈ જ વસ્તુ નથી આવતું એવા વિદ્યાર્થીઓ છે જેને ક્યાંક ને ક્યાંક ટિપિકલ લાગે છે, થોડું અઘરું લાગે છે, તો એ લોકો માટે સજેશન એવું છે કે તમે આ રીતે જ કરજો. બરોબર? આપણે તો બુકમાં જે પ્રમાણે નિયમો અને સિદ્ધાંતો આપેલા છે ને, આપણે એ પ્રમાણે દાખલા ગણવાના છે. બરોબર છે? તો ચલો આપણે ખાસ આ 3 સૂત્રોનો જ્યારે ઉપયોગ કરીશું ત્યારે તમને સમજાવીશું. ચલો, ક્લિયર છે? તો બસ આ વાત છે. ત્યાર પછી સેકન્ડ નંબર, જો 1 ની નજીક હોય, એટલે કે r આપણે શોધીએ અને +1 ની નજીક હોય તો બંને વચ્ચે ગાઢ સંબંધ છે તેવું કહેવાય. જો 0 ની નજીક છે તો ઓછો ગાઢ સંબંધ છે તેવું કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 1 ની નજીક હોય તો ગાઢ છે, ને 0 ની નજીક છે તો કેવો છે? ઓછો ગાઢ છે. હવે જો r ની કિંમત -1 થી 0 ની અંદર હોય, એટલે કે બધી કિંમત કેવી હોય? ઋણમાં આપેલી હોય, તો એને કહેવાય છે આંશિક ઋણ સહસંબંધાંક છે તેમ કહેવાય.
અને -1 થી વધુ નજીક હોય તો એ બે ચલ વચ્ચે વધુ ગાઢ સહસંબંધ છે તેમ કહેવાય, અને જો r ની કિંમત 0 ની નજીક હોય તો ઓછો ગાઢ સંબંધ છે તેવું કહેવામાં આવે છે. બસ ખાસ આ બધા ટોપિક્સ તમારે ખાલી યાદ કરી લેવાના છે. ત્યાર પછી જો r બરાબર 0 આવે તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી, માટે સહસંબંધનો અભાવ છે તેવું કહેવામાં આવે છે. 0 આવે તો એનો મતલબ શું છે? સહસંબંધનો અભાવ છે. વિકર્ણ આકૃતિમાં આપણે જોયું હતું ને, ધન સહસંબંધ, ઋણ સહસંબંધ, એમાં સંપૂર્ણ, આંશિક. તો બસ એ કન્સેપ્ટ ઉપર આખું વર્ક કરવાનું છે. ત્યારબાદ જો r ની કિંમત 1 જ આવે, પરફેક્ટ 1 આવે, એક્ઝેક્ટલી 1, હા આવે છે, 1 2 સમ છે, તેવું કહેવાય કે સંપૂર્ણ ધન સહસંબંધ છે. અને પરફેક્ટ જો -1 કિંમત આવે r ની તો કહેવાય કે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેવું કહેવામાં આવશે. આ યાદ રાખી લેવાનું, MCQ માં કદાચ તમારે પૂછાઈ શકે. ખાસ નોંધ યાદ રાખવાની છે, બે ચલ આપેલી માહિતી માટે કાલ્પનિક કોઈ પણ સૂત્રથી ગણતરી કરવામાં આવે તો સહસંબંધક r ની કિંમત સરખી જ આવે છે. જો હમણાં જ આપણે બોલ્યા ને એ નોંધમાં લખી દીધું છે કે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો, r ની કિંમત કેવી આવશે? સરખી જ આવશે. એટલે આપણા માટે કેવું છે? ટેન્શન ફ્રી છે. બરોબર છે. પણ આપણે એવા વિદ્યાર્થીઓ છે જે બોર્ડની અંદર 100 માંથી 100 નો ટાર્ગેટ લઈને આપણે ચાલીએ છીએ, પણ દરેક લોકોને એવું પોસિબલ નથી કે 100 માંથી 100 આવે. તો આપણે બધી રીતનો ઉપયોગ કરીશું, જેને જે અનુકૂળ આવતી હોય એ રીતથી આપણે આગળ વધીશું. તો આજના સેશનનું જે PDF છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. MCQ અને શોર્ટ ક્વેશ્ચનની પણ સીટ આપેલી છે અને પ્રેક્ટિસ સીટ પણ આપેલી છે. એ બધી તમારા માટે છે, જેથી કરીને વધુ પ્રેક્ટિસ કરીને, વધુ તૈયારી કરીને આપણે સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ. તો બસ આજનું સેશન આપણે અહીંયા પતાવીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે દાખલાની શરૂઆત કરીશું, માટે જેટલા પણ સૂત્ર ચલાય છે બધા આપણે તૈયાર કરી લેવાના છે, જેથી કરીને આવનારા સેશનની અંદર આપણે એકદમ ક્લિયરતાથી સમજી શકીએ કે દાખલાની ગણતરી શું છે અને એનું સૂત્ર શું છે. ઠીક છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરો. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ YouTube ચેનલ પર જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રને પણ મોકલી દો. મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.